તો આણંદ શહેરમાં ટાઉન હોલ રોડ પર છેલ્લા કેટલાક સમયથી રોડની સાઈડમાં લારી ગલ્લાના ગેરકાયદેસર ઓફિસર S.K. ગરવાલ સહિતની ટીમોએ સપાટો બોલાવ્યો હતો અને પાલિકાએ ગેરકાયદેસર લારી ગલ્લાઓ હટાવવાની ટ્રેક્ટરમાં ભરવાનું શરૂ કરતા મામલો ગરમાયો હતો। આ દરમિયાન પાલિકાના કર્મચારી પર એક શખ્સે હુમલો કરીને પટ્ટા વડે મારવામાં આવતા ઘટના બની હતી। ગેરકાયદેસર દબાણો દૂર કરવા મામલે ચીફ ઓફિસર S.K. ગરવાલે જણાવ્યું હતું કે આજે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે અને સપ્તાહમાં 3 દિવસ દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવશે। તેમજ જો પાકા દબાણોની ફરિયાદ મળશે તો તે અંગે પણ અવકુડાને પાકા દબાણો દૂર કરવા અંગે જાણ કરવામાં આવશે। તેમજ પાલિકાના કર્મચારીને મારવામાં આવ્યો છે, જે અંગે પાલિકાના પ્રમુખ સાથે ચર્ચા કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। પાલિકાના અપક્ષ કાઉન્સિલર મહેશ વસાવાએ નગરપાલિકા પર આક્ષેપ કરતા કહ્યું હતું કે નગરપાલિકા દ્વારા દબાણો હટાવવામાં પક્ષપાત કરવામાં આવી રહ્યા છે અને જે પાકા દબાણો અને મંડપ બાંધીને જો લોકો દબાણો કરી ધંધા કરે છે તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। માત્ર લારી ગલ્લા કે પાથરાવાળીઓએ સામે કાર્યવાહી કરવામાં આવે છે। જે લોકો દબાણ કરે છે તે તમામની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી। ઘટના એવું છે કે અત્યારે મારે ટેલિફોનિકથી મને જાણવા મળ્યું કે વિદ્યાનગર રોડ પર જે દબાણો દૂર કરવા માટે જેસીબીને લઈને નીકળ્યા છે। હવે જે માણસો ગરીબ માણસો જે ટેમ્પી લઈને લારી લઈને ઉભા રહે છે એ લોકો પર અત્યાચાર થઈ રહ્યો છે। એ લોકોનું દબાણની અંદર બધું ભરપાઈ કરે છે। જેસીબીની શું જરૂર છે કે તોડવા માટે લાવવાનો છે, એ લોકોનો સામાન ભરી લે છે। જે લોકોએ મંડપ બાંધીને બહાર વેપાર કરે છે એ લોકોને આ લોકો ઓન કરે છે। અમે સરકારની જોડે છે અને પ્રશાસનની બી જોડે છે કે ભાઈ દબાણ દૂર કરો, વાત બરોબર છે, પણ જે ગરીબ અને મધ્યમ વર્ગનો માણસ જે પોતાની લારીથી પોતાનું ઘર ગુજરાન ચલાવી રહ્યો છે એ લોકોનો માલ ભરે છે અને જે લોકોએ અહીંયા આગળ પાવથી ભરાઈ છે, બહાર મંડપ બાંધ્યો છે એ લોકોને ઓન કરે છે। આ પક્ષપાત રાખે છે કે રૂપિયાવાળાને છોડ દે છે અને ગરીબોને માલ સામાન ભર લે છે કે જે લોકોએ કઈ રીતના 10,000 20,000 નો સામાન લઈને રોજનું ઘર ગુજરાન ચલાવવા માટે 1000 રૂપિયા કમાતા હોય એ લોકો પર અત્યાચાર થયો છે। અત્યાચાર ખરેખર ખોટો છે। એના માટે મેં ટેલિફોનિકથી પ્રાંત સાહેબને બી જાણ કરી। પ્રાંત સાહેબે એવું કીધું કે બધા માટે નિયમ સરખો હોવો જોઈએ। અમે સીઓ સાહેબને કીધું કે આ રોડ પર જેટલું બી જે પાકું જે છે દબાણ એ તમારથી નાટે તો અમે લોકો તમારી જો સમર્થનમાં છે, પણ નિયમ બધા માટે સરખો હોવો જોઈએ। કે જે લારીવાળા હતા એને ગારો બોલેલા એના માટે એ કર્મચારીને પણ હું મળ્યો તો કર્મચારીને એવું કહ્યું કે ભાઈ એવી હું ગારો બોલ્યો નહીં, પણ પેલો જે લારીવાળો તો એ ખુદ એવું કહેવું છે કે ભાઈ મને ગારો બોલ્યો, મા બહુ નદીની મને ગારો બોલ્યો અને મારો સામાન ભરી લીધો। ઘટના બની આ ખરેખર ખોટું છે। ખરેખર આ લોકોને લેખિતમાં એકવાર પહેલા જાણ કરવાની હોય અને એ જાણ કર્યા પછી એ લોકો ના ઉઠાવે તો કાયદેસરનો એ લોકોનો માલ સામાન ભરવો જોઈએ। નગરપાલિકાના કર્મચારી પર કોઈ હુમલો થયો નહીં, એ લોકોને કઈ ગારો બોલી તો એના જે ફેમિલી મેમ્બર હતા તો કે ભાઈ આવી ગારો શું કરવા બોલી, બસ એ થયો અને ભાઈ વચ્ચે બધા અમે પડી અને જે હતું એ લોકોને પછી એ લોકોને શું છે નગરપાલિકાનો કર્મચારી એટલે એક અમારો સભ્ય થયો। આ વાત ખોટી છે એટલે કર્મચારીને બી પૂછો કે ભાઈ હું એની જોડે જાતે ગયો અને મેં કીધું કે કોઈ બધાને હટાયા અને લોકોને હું બોલ્યો બી કરો કે આ ખોટી વસ્તુ। નગરપાલિકા દ્વારા વિદ્યાનગર રોડ પર આવેલ ટ્રાફિકને નડતરરૂપ જે કંઈ ફળ ફ્રૂટની લારીઓ હતી, ટેમ્પીઓ હતી અને એ આખા વિદ્યાનગર રોડ પરની લારીઓ અને ફ્રૂટની લારીઓ જે નડતરરૂપ હતી ત્યારે દૂર કરાવેલ છે। અને આ ઝુંબેશ જે નડતરરૂપ છે, ટ્રાફિકને અડચણરૂપ છે, લોકોના અવર જવરમાં મુશ્કેલી પડે છે એવી લારીઓની દૂર કરવાની કામગીરી હવે સતત ચાલુ રહેશે। આ બાબતે હવે આગળ શું કરવું એ બાબતે અમે પ્રમુખશ્રી સાથે વિચાર વિમર્શ કરીને આગળની કાર્યવાહી કરીશું। એટલે અમારે શું કરવું આગળ એ બાબતનો અમે નિર્ણય કરીશું। અને જે પ્રમાણે બીજા પાકા દબાણો જો પાકા દબાણો તમે ચોક્કસ તમે બતાવી શકો તો હું એને ચોક્કસ એની દરખાસ્ત અવકુળામાં કરીશ અને કઈ જગ્યા પર દરેક જગ્યાએ આખા માર્કેટમાં દબાણો છે એટલે જે ટ્રાફિકને નડતરરૂપ નહીં હોય તો એ દબાણો અમે નહીં હટાવીએ, ટ્રાફિકને નડતરરૂપ હશે હટાવીએ ચોક્કસ। થોડા દિવસ અગાઉ બિગ બજેટ એ જે પાકા મકાનનું બાંધકામ છે એ અવકુળા દ્વારા નક્કી કરવામાં આવે છે। એમાં નગરપાલિકા ને કોઈ પાવર પર્ટિક્યુલર આ દુકાન 10 ફૂટ અંદર હા પણ એ નગરપાલિકાનો વિષય નથી, અવકુળાનો વિષય છે।